હેલો એવરીવન, હું રોમિન પટેલ આપ સૌનું સ્વાગત કરું છું અમારી ચેનલ ક્વિક ઝેનીફાઈમાં. આજે આપણે ઘણા દિવસના વિરામ બાદ પાછા આવી ગયા છીએ. આઈપીએલની પણ શરૂઆત થઈ રહી છે. આ બ્રેક દરમિયાન ઘણી બધી ઘટનાઓ એવી ઘટી છે કે જેનાથી આપણને ડેફિનેટલી કંઈક શોકિંગ લાગ્યું છે. રોહિત શર્માનું ટેસ્ટ મેચનું રિટાયરમેન્ટ, વિરાટ કોહલીનું ટેસ્ટ મેચનું રિટાયરમેન્ટ. પણ આ ગેમ છે, ક્યારેક ને ક્યારેક બધી વસ્તુઓ થવાની જ છે. તો વી નીડ ટુ એક્સેપ્ટ એન્ડ ધ મૂવ ઓન. બીજું કે આપણા બહાદુર જવાનોને ઓપરેશન સિંદૂરનું એક સફળતાપૂર્વકનું ઓપરેશન કરવા બદલ અને અદ્ભુત સફળતા બદલ જેમણે દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો એ બદલ દિલથી સેલ્યુટ. વાત કરીએ આજની મેચની. આઈપીએલની પહેલી મેચ પણ આમનાથી જ શરૂઆત થઈ હતી. કલકત્તા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે ટકરાશે ફરી વિરામ બાદ બેંગ્લોરમાં. બેંગ્લોરનું ક્રાઉડ આપણને ખબર જ છે, જે બેંગ્લોરને જે સપોર્ટ મળે છે. સૌપ્રથમ વાત કરીશું વાતાવરણના વિશે. તો વાતાવરણમાં થોડીક શાવર્સ એક્સપેક્ટેડ છે. થોડો વરસાદ વરસી પણ શકે છે, બટ આપણને સૌને ખબર છે કે ભાઈ બેંગ્લોરની ડ્રેનેજ સિસ્ટમ કેવી છે, તો મેચ થવાના ચાન્સીસ તો કહી શકીએ છીએ. આ દરમિયાન ઘણા બધા પ્લેયર આઈપીએલ છોડીને ગયા, એમાંથી ઘણા પ્લેયર આવી નથી શકવાના. એના બદલ આઈપીએલ નિયમમાં પણ ફેરફાર કર્યો છે અને ઘણી બધી ઇન્જરીઝ પણ હતી. વાત કરીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે, તો દેવદત્ત પડીકલ જે અત્યારે અવેલેબલ નહીં હોય, ઇન્જરીના લીધે આખી સિઝન આઉટ થઈ ગયા છે. ઓલરેડી એમનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે મયંક અગ્રવાલના રૂપમાં. એમના માટે પોઝિટિવ અને નેગેટિવ બંને પણ છે કે ફિલ સોલ્ટ આજની મેચમાં રમે એવું એક્સપેક્ટ કરી રહ્યા છીએ. જ્યારે જોર્જ હેઝલવુડ જે એમના પ્રીમિયર બોલર હતા આ ટુર્નામેન્ટ દરમિયાન, એમને અનફોર્ચ્યુનેટલી શોલ્ડર ઇન્જરીના લીધે રિકવરી કરવી પડી રહી છે. મોર ઇમ્પોર્ટન્ટલી આજના દિવસે મયંક અગ્રવાલ ટીમમાં તમને જોવા મળી શકે છે, ફિલ સોલ્ટ જોવા મળી શકે છે. જો એ બંને રમતા હશે તો જેકબ બેથેલ કા લુંગી એન્ગીડી જે ગઈ મેચમાં રમ્યા હતા એમાંથી કોણ હશે તે જોવાનું રહેશે. કલકત્તા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો મોઇન અલી અને એની સાથે રોમેન પોવલ પાછા નથી આવી રહ્યા. એના બદલ કલકત્તા નાઇટ રાઇડર્સ અનુકૂળ રોયને, જે લેફ્ટ આર્મ બોલર છે, તેને ચાન્સ આપી શકે છે. થ્રુઆઉટ ધ ટુર્નામેન્ટ આરસીબી માટે બહુ જ એક સારી સિઝન રહી. કલકત્તા નાઇટ રાઇડર્સ માટે ઘણા બધા કન્સર્ન્સ રહ્યા, મિક્સ પરફોર્મન્સીસ રહ્યા, પણ સ્ટીલ એમની પાસે હજી પણ થોડી ઘણી હોપ બચી છે કે જે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ કરે તો આ ગેમને આગળ વધારી શકે છે. કલકત્તા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો અજિંક્ય રહાણેનું ફોર્મ બહુ જ સારું રહ્યું. પાવર પ્લેની અંદર ઓલમોસ્ટ 250ની ઉપર એમને રન કર્યા, એ પણ 187ના સ્ટ્રાઇક રેટથી. એ બહુ જ એક સારી વસ્તુ કહી શકાય એમના માટે. જ્યારે આરસીબીની વાત કરીએ તો એ લોકો વિપરીત રમી રહ્યા છે અત્યારે, જે ડેથ ઓવર્સની અંદર સૌથી બેસ્ટ રન રેટ છે એમનો આઈપીએલની અંદર, જે 11ની ઉપરનો રહ્યો છે. તો એક બહુ સારી વસ્તુ થશે આ આરસીબી માટે. ઘણા બધા પોઝિટિવ્સ રહ્યા છે આ સિઝનમાં, સ્પેશિયલી બોલિંગ ડિપાર્ટમેન્ટ અને બેટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ જોશ હેઝલવુડની કમી જરૂરથી વર્તાશે. એ પરિસ્થિતિમાં જોવું રહ્યું કઈ રીતે એ લોકો મહેનત કરી શકશે. સામે એ લોકો આ ટુર્નામેન્ટના સૌથી બેસ્ટ બોલિંગ અટેકને રમી રહ્યા છે પ્રોબેબલી, જેમની આખા આઈપીએલ દરમિયાન સૌથી ઓછી ઇકોનોમી છે, જ્યાં એમને ઓલમોસ્ટ 7.4ના રન રેટથી જ રન કન્સીડ કર્યા છે. 35% એમને ડોટ બોલ્સ નાખ્યા છે, તેમજ ખાલી બાઉન્ડ્રીનો આપવાનો રેશિયો 13% જ છે કલકત્તા નાઇટ રાઇડર્સનો. તો આ એક એવા નંબર છે કે જે આરસીબીએ ધ્યાન રાખીને એમની સામે રમવું પડશે. તો એક આ બહુ જ એક જોવા જેવું થશે કે ભાઈ એક સારી બેટિંગ લાઇનઅપ તેમજ સારી બોલિંગ લાઇનઅપનું આ વસ્તુ થવાની છે, જે મુકાબલો રહેશે. બહુ રોમાંચક રહેશે આ બંને વચ્ચે. અને હોપફુલી આજના મેચની અંદર જે જરૂરિયાત છે એ લોકોને, વિનની જરૂરિયાત તો બંનેને છે, આરસીબીને પણ છે અને કલકત્તા નાઇટ રાઇડર્સને પણ છે. પણ કલકત્તા નાઇટ રાઇડર્સનો રેકોર્ડ આરસીબીના ગ્રાઉન્ડ ઉપર બહુ જ સારો રહ્યો છે, જેમાં છેલ્લી 5માંથી ઓલમોસ્ટ 4 મેચીસ જીતીને આવ્યું છે કલકત્તા નાઇટ રાઇડર્સ. કલકત્તા નાઇટ રાઇડર્સ ચીનના સમયમાં બહુ જ સારું કરે છે અને આ સિઝન દરમિયાન આરસીબીનું ઘરે પરફોર્મન્સ સારું રહ્યું નથી. તો અહીંયાથી દરેક પોઈન્ટ કિંમતી છે. તો બંને ટીમો કરકસર કરીને, ગમે તેમ કરીને, કમર કસીને આ મેચમાં જીતવાનો પ્રયત્ન કરશે ડેફિનેટલી. અને આજની કન્ડિશન્સને જોતા, કરંટ ફોર્મને જોતા અને આઈપીએલના ટેબલને થોડું રોમાંચક બનાવવા પૂરતું મારા આજના દિવસની પ્રેડિક્શન રહેશે કે કલકત્તા નાઇટ રાઇડર આજે જીતી શકે છે. બંને સાઈડથી પોટેન્શિયલ ચેન્જીસ હોઈ શકે છે કે જો એ લોકો જેકબ બેથેલને રમાડશે તો એ લોકોને ડેફિનેટલી લુંગી એન્ગીડીને ડ્રોપ કરવા પડશે, તો જેની સામે એમને આજે કદાચ રસિકદાર સલામને ગેમમાં ચાન્સ આપવો પડી શકે છે. જ્યારે મોર ઇમ્પોર્ટન્ટલી
આ કલકત્તા નાઇટ રાઇડરના સાઈડથી આપણે 2 ચેન્જીસ એક્સપેક્ટ કરી શકીએ છીએ કે ભાઈ મનીષ પાંડે જે છે એ રમશે, કા વેંકી અય્યર રમી શકશે, અને બોલિંગમાં અનુકૂળ રોયને આજના દિવસમાં ચાન્સ મળી શકે છે, જેનાથી આજે કોઈ ગેમ ચેન્જ કરી શકે છે. ઓવરઓલ એક બહુ સારો કોન્ટેસ્ટ એક્સપેક્ટ કરી શકીએ છીએ આપણે. અને આજના કન્ડિશન્સ અને સિચ્યુએશનના ડિપેન્ડિંગ મારી પ્રિડિક્શન રહેશે કલકત્તા નાઇટ રાઇડર્સના જીતવાના ચાન્સીસ વધારે છે. સી યુ ગાઈઝ. અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને અમને આ જ રીતે ફોલો કરીને પ્રેમ આપતા રહો. અમે આવા જ કન્ટેસ્ટ સાથે તમારા સાથે આવીશું. ગુડ બાય, ટેક કેર.